નમસ્કાર દર્શક મિત્રો, જી ટીવી ગુજરાતી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈશું સમાચાર વિગતવાર। ગુજરાત પોલીસ વિભાગ માટે છેલ્લા 4 દિવસ અત્યંત શરમજનક રહ્યા। ભ્રષ્ટાચાર વિરોધી બ્યુરોએ આક્રમક વલણ અપનાવતા ટૂંકા ગાળામાં 2 પોલીસ ઇન્સ્પેક્ટરને લાંચના છટકામાં ઝડપી લીધા। 15 ડિસેમ્બરે ગાંધીનગર સીઆઈડી ક્રાઇમના પીઆઈ ઝડપાયા બાદ 18 ડિસેમ્બરને ગુરુવારે સુરતના ગ્રામ્ય કિમ પોલીસ સ્ટેશનનો પીઆઈ પ્રવીણસિંહ જાડેજા 3 લાખની લાંચ લેતા રંગે હાથ ઝડપાઈ ગયો। આ ઘટનાની વિગત મુજબ કિમ પોલીસ મથકની હદમાં 1 મહિના અગાઉ હની ટ્રેપની ચોંકાવનારી ઘટના બની। 3 શખ્સોએ પોલીસની ખોટી ઓળખ આપી અને વેપારી પાસેથી 13 લાખ રૂપિયા પડાવ્યા। જોકે તપાસ દરમિયાન ઝડપાયેલ આરોપીને જેલમાંથી વહેલી મુક્તિ અપાવવા, ગુસ્સી ટોક જેવી કડક કલમોનો ઉમેરો ન કરવા પીઆઈ જાડેજાએ વકીલ ચિરાગ રમણીક ગોંડલિયા મારફતે આરોપીના ભાઈ પાસેથી 10 લાખ રૂપિયાની માંગણી કરી। એસીબીના આસિસ્ટન્ટ ડિરેક્ટર આર ચૌધરીએ જણાવ્યું કે અમદાવાદ શહેર એસીબી ઇન્ચાર્જ મદદનીશ નિયામક ડીએન પટેલના માર્ગદર્શન હેઠળ મહિલા પીઆઈ વીડી ચૌધરીએ કિમ પોલીસ સ્ટેશનના કમ્પાઉન્ડમાં છટકું ગોઠવ્યું। વકીલ મારફતે જ્યારે 3 લાખ રૂપિયા સ્વીકારાયા ત્યારે જ એસીબીએ પીઆઈ પ્રવીણસિંહ જાડેજા અને વકીલને ઝડપ્યા। 2013માં પીએસઆઈ તરીકે પોલીસ વિભાગમાં આ પીઆઈ પ્રવીણસિંહ જાડેજા ભરતી થયો હોય, જે હાલ કિમમાં પીઆઈ તરીકે ફરજ બજાવતો હતો। જોકે તેની પાસે 90,000ની જ્વેલરી પણ મળી છે અને આ મામલે વધુ આક્રમક તપાસ પણ શરૂ થઈ ગઈ છે। પીઆઈ કિમ ખાતે નિવાસસ્થાન તેમના વતન કચ્છ સાથે સર્ચ ઓપરેશન શરૂ થયું। અપ્રમાણસર મિલકતોની તપાસ માટે હવે બેંક એકાઉન્ટ્સ અને અન્ય રોકાણોની વિગતો પણ ખગોળવામાં આવી રહી છે। ગત રોજ અમદાવાદ શહેર એસીબી પોલીસ સ્ટેશનને ફરિયાદ મળેલી કે કિમ પોલીસ સ્ટેશનમાં એક હની ટ્રેપ અને ખોટી પોલીસની ઓળખ આપવા સંદર્ભનો ગુનો એક રજીસ્ટર થયેલો, જે અનુસંધાને ફરિયાદીના ભાઈ જેઓ પાસે કિમ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર પ્રવીણસિંહ જાડેજા તથા એક પ્રજાજન ચિરાગભાઈ ગાંડલિયા જે વ્યવસાય વકીલ છે, તેઓ પાસે પ્રથમ 10 લાખ રૂપિયાની માગણી કરેલી અને રકઝકના અંતે 3 લાખ રૂપિયા નક્કી થયેલા, જે 3 લાખ રૂપિયાની લાંચ લેતા એ વકીલ તેમજ પીઆઈ જેઓની ધરપકડ કરેલી છે અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। સર, આ લાંચ શા માટે માંગવામાં આવી હતી અને આખી ડીલ શું હતી? મતલબ જે ગુનો દાખલ થયેલો હતો રૂરલ પોલીસ સ્ટેશનમાં, એ ગુનાના કામે કલમો ઘટાડવી, આરોપીની હેરાનગતિ ન થાય, આ મુજબની જે મદદગારી કરવા એના આવેજ પેટે આ 10 લાખ માંગેલા અને 3 લાખ સ્વીકારેલા। વકીલ એ મિડલમેનની ભૂમિકામાં હતા અને એ પીઆઈ તરફે એમણે ટૂંકમાં જે રકમ નક્કી થઈ એમાં એમનો રોલ હતો। સર, કેસ કયો હતો? કયા કેસમાં? કેસ એક હની ટ્રેપ અને ખોટી પોલીસની ઓળખ આપવાનો એ ફરિયાદીને ભાઈ વિરુદ્ધમાં એવો આક્ષેપવાળો ગુનો દાખલ થયેલો હતો, એનો ગુનો। પીઆઈ 2013ની બેચના પીએસઆઈ તરીકેની ભરતીના છે। હાલમાં તેઓનો 90,000 પગાર છે। સર, કઈ ફરિયાદ પણ કરવામાં આવી છે કે ઘરેણા વેચીને આપ્યા છે? હા, એવું અમારા તપાસમાં નથી આવ્યું હાલ સુધી, પણ જો એવું તપાસમાં આવશે તો એ મુદ્દો પણ અમે ધ્યાને લઈશું।